આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરના ખાટડી ગામે ખેડૂત સંવાદમાં રાજુ કરપડાએ શક્તિ પ્રદર્શન કરી ભાજપમાં જોડાવાનું મન બનાવ્યું। રસપ્રદ વાત એ છે કે જે સિંચાઈ યોજના પર સરકાર 1419 કરોડના ખર્ચે એક વર્ષથી કામ કરી રહી છે તે જ યોજના પૂર્ણ કરવાની શરતે તેઓ જોડાવાની તૈયારી બતાવી રહ્યા છે। કરપડાએ ચીમકી આપી કે જો માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ કોંગ્રેસના પ્લેટફોર્મ પરથી ખેડૂતોનો અવાજ ઉઠાવશે। હાલ આ રાજકીય ખેંચતાણ વચ્ચે ખેડૂતોમાં ભારે ચર્ચા જાગી છે। ભવની ભાગી ભૂખરે ગાંગડો વાલો લાગ્યો જે મીઠાનું ઉત્પાદન તો રાજકીય ખેંચતાણ વચ્ચે ખેડૂતોમાં ભારે ચર્ચાઓ છે। સિંચાઈ યોજના પર સરકાર 1419 કરોડના ખર્ચે એક વર્ષથી કામ કરી રહી છે તે જ યોજના પૂર્ણ કરવાની શરતે તેઓ જોડાવાની તૈયારી બતાવી રહ્યા છે। કરપડાએ ચીમકી આપી છે કે જો માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ કોંગ્રેસના પ્લેટફોર્મ પરથી ખેડૂતોનો અવાજ ઉઠાવશે। તો સુરેન્દ્રનગરના ખાટડી ગામે ખેડૂત સંવાદમાં રાજુ કરપડાએ શક્તિ પ્રદર્શન કરી ભાજપમાં જોડાવાનું મન બનાવ્યું। આ સાથે જ સિંચાઈ યોજના પર સરકાર 1419 કરોડના ખર્ચે એક વર્ષથી કામ કરી રહી છે તે યોજના પૂર્ણ કરવાની શરતે તેઓ જોડાવાની તૈયારી બતાવી રહ્યા છે। આગામી દિવસોમાં મને એવું લાગે છે હોળી પછી જે કાંઈ નિર્ણય કરવાનો છે ખેડૂત આગેવાનો સાથે મળી અને ફાઇનલ નિર્ણય મીડિયા સામે આવીને ચોક્કસથી કરી લેશે।